આજનો લેક્ચર આપણે શરૂ કરીએ તો આપણે ટોપિક લીધેલો હતો રાસાયણિક પ્રક્રિયાઓનો પ્રકાર, ટાઈપ્સ ઓફ કેમિકલ રિએક્શન્સ. એમાં ગયા લેક્ચરની અંદર આપણે શું શીખેલા હતા? પહેલું સંયોગીકરણ પ્રક્રિયા શીખેલા હતા. હવે આપણે જોઈશું વિઘટન પ્રક્રિયા. પણ એ સંયોગીકરણ પ્રક્રિયાઓના પ્રકારોની અંદર એક પ્રકાર આપણે શીખેલા હતા ઉષ્માક્ષેપક પ્રક્રિયા. યાદ આવ્યું? બરાબર. ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? તો કે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થાય અને નિપજનું નિર્માણ થાય એ વખતે ઉષ્મા ઊર્જા રિલીઝ થાય, એટલે કે છૂટી પડે છે. તો એવી પ્રક્રિયાઓને ઉષ્માક્ષેપક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. જે બુકની અંદર આપણે વ્યાખ્યા પણ ટીકમાર્ક કરાવેલી હતી. પણ એનું એક ઉદાહરણ આપણે લખેલું હતું, યાદ લો. ગ્લુકોઝનું C6H12O6 વત્તા 6O2 gives 6CO2 વત્તા 6H2O. આવું કંઈક આપણે ઉદાહરણ જોયું હતું. બરાબર. એ વખતે એ પ્રક્રિયાની અંદર મેં તમને અહીંયા એક્વિયસ ફોર્મની બદલે અહીંયા ગેસિયસ ફોર્મ લખાવેલું, જે મારી મિસ્ટેક હતી એને આપણે સુધારા પર લઈએ છીએ. તો આ O2 જે છે ત્યાં આપણે સુધારી લઈશું. હવે એ પણ એક્વિયસ ફોર્મમાં જશે, કારણ કે કાર્બોદિતનું વિઘટન થઈ જાય, ગ્લુકોઝનું નિર્માણ થયેલું હશે. હવે કાર્બોદિતનું વિઘટન ક્યારે થાય? કે જ્યારે એ આપણા બોડી પાર્ટની અંદર પાચન ક્રિયા દરમિયાન કે શ્વસન ક્રિયા દરમિયાન પાણી સાથે ભળેલું હોય તો એ કાર્બોદિતનું વિઘટન થઈને ગ્લુકોઝનું નિર્માણ થયેલું હોય. એટલે પાણી સાથે રિએક્શન થયું એનો મતલબ કે દરેક દ્રાવણના ફોર્મમાં ગોઠવાયેલા હશે. એટલે આપણે અહીંયા સુધારો કરીશું બાળકો. 6O2 એક્વિયસ લખીશું, CO2 માં પણ એક્વિયસ લખીશું અને પાણી તો લિક્વિડ ફોર્મમાં ઇઝીલી સોલ્વ. એટલે આ એક સુધારો ખાલી મારે કરાવવાનો તો મારી ભૂલ હતી. ગેસિયસ ફોર્મ એની બદલે આપણે લખવાનું છે એક્વિયસ ફોર્મ. ઓકે. હવે આજના ટોપિક ઉપર આપણે જોઈએ અને હું કરી નાખું છું, સુધારો કરી દીધો હશે. આજનો ટોપિક આપણો છે વિઘટન પ્રક્રિયા, ડિકમ્પોઝિશન રિએક્શન. હવે સંયોગીકરણ અને વિઘટન બેની સમાનતા આપણે જોઈએ તો આપણે શીખવાનું છે વિઘટન, પણ અહીંયા હું ઉદાહરણ નથી સંયોગીકરણ પ્રક્રિયા. બરાબર. કારણ કે આ બેની સેવ ટોકરી વગર આપણે એને ધ્યાનથી શીખી શકીએ નહીં. બહુ જ સમાનતા રહેલી છે બંને પ્રક્રિયાઓ વચ્ચે, સંયોગીકરણ અને વિઘટન. ધ્યાનથી લો. આમાં આપણે પહેલું ધારો કે હું લખું કાર્બન સોલિડ વત્તા O2 ગેસિયસ, એમાંથી બન્યું છે CO2 ગેસિયસ. આ આપણે લખ્યું. એ તો સેમ છે. વિઘટન પ્રક્રિયા જ્યારે થાય ત્યારે હું અહીંયા લખું CO2 ગેસિયસ gives કાર્બન સોલિડ પ્લસ O2 ગેસિયસ. હવે જો એની સમાનતા, અહીંયા કાર્બનને ઓક્સિજન મળીને CO2 બન્યું અને અહીંયા CO2 નું વિઘટન થઈને C પ્લસ O2 નું નિર્માણ થયું. બરાબર. તો અહીંયા બે પ્રક્રિયાઓ વચ્ચે પ્રક્રિયા થઈને માત્ર એક જ નિપજનું નિર્માણ થયું, જ્યારે આ એક જ પ્રક્રિયાનું વિઘટન થઈને ઘટક તત્વો છૂટા પડેલા કહેવાય. એટલે કે અલગ અલગ તત્વોની અંદર એનું વિભાજન થયું એમ કહેવાય. વિઘટન પ્રક્રિયા મીન્સ એનું વિભાજન થયું. ખ્યાલ? તો આ પ્રયોગમાં પણ સમાનતા, ડિફરન્સ, સમાનતા નહીં પણ એ બે વચ્ચેનો તફાવત શું? તો કે આપણે નોર્મલ બીટવીન રિએક્શન શીખેલા કીધેલું કે એની કન્ડિશન અહીંયા અલગ હોય. કન્ડિશન્સ મીન્સ ટેમ્પરેચર, પ્રેશર, એટલે કે તાપમાન, દબાણ કે પછી ઉદ્દીપકો જે નાખવામાં આવે તે અલગ અલગ હોઈ શકે. બંને પ્રક્રિયા અલગ છે. સમીકરણ સરખા દેખાય પણ આ રીતે કન્ડિશન વાઇઝ બંને અલગ અલગ છે. એનું બીજું ઉદાહરણ આપણે જોઈએ તો જે દિવસે આપણે લખેલું લેક્ચરની અંદર H2 ગેસિયસ વત્તા O2 ગેસિયસ gives 2H2O liquid. ઇન ધ સેમ વે ફરી પાછું મને આ પણ લખી શકું 2H2O liquid gives H2 ગેસિયસ પ્લસ O2 ગેસિયસ. આ ચેપ્ટરમાં આનો પ્રયોગ બી આપણે શીખીશું. પણ ફરી પાછું તે જ વસ્તુ કે એ જગ્યા ઉપર આ જે એરો છે એના ઉપરની કન્ડિશન, તાપમાન, દબાણ, ઉદ્દીપક આ અલગ અલગ હોઈ શકે છે અને અલગ અલગ હોઈ શકે નહીં પણ અલગ અલગ. લાગે બેટા? હવે ત્રીજું ઉદાહરણ આપણે શીખીએ જેના દ્વારા વિઘટન પ્રક્રિયા હવે આપણો
આજનો ટોપિક શરૂ થાય. આ તો આપણે કમ્પેરિઝન બતાવે. હવે માની લો કે સંયોગીકરણ પ્રક્રિયામાં હું આવું કંઈક લખું Fe2O3 વત્તા SO2 વત્તા SO3. ધારો કે એકથી વધારે પ્રક્રિયાઓ ભેગા મળે છે અને એક નિપજનું નિર્માણ કરે છે, that is called FeSO4. બરાબર? તો આ ફક્ત આપણે બેલેન્સ નથી કરતા. ધારો કે આ સંયોગીકરણનું ઉદાહરણ હોય તો આનું વિઘટનનું ઉદાહરણ શું બને? તો એને આપણે શીખીએ તો FeSO4 વિઘટનમાં શું કરવાનું? જે નિપજ છે એને પ્રક્રિયા બનાવવાનો, એટલે FeSO4 gives Fe2O3 વત્તા SO2 વત્તા SO3. બરાબર? પણ હવે મુખ્ય મુદ્દાની વાત જો આપણે કરવા માંગીએ તો સંયોગીકરણ પ્રક્રિયાની અંદર FeSO4 બનાવવા માટે આનો ઉપયોગ થતો નથી. એનો મતલબ કે હવે કંઈક અલગ આવ્યું. આ બે ઇક્વેશન એવા હતા કે જે વિઘટનમાં બી સરખા જેવા જ દેખાતા હતા, પણ હવે આ ઇક્વેશન વિઘટનનું એવું આવ્યું કે જેનું સંયોગીકરણ આ ઇક્વેશન થઈ શકે નહીં, કારણ કે ફેક્ટરીની અંદર FeSO4 એટલે કે ફેરસ સલ્ફેટ બનાવવા માટે બીજી કોઈ પદ્ધતિનો પણ ઉપયોગ થતો હોય છે. ફક્ત આ પદ્ધતિ બનાવવામાં આવેલું હોતું નથી. બરાબર? તો અહીંયા આપણે બેલેન્સ કરવાનો પ્રયત્ન કરીએ તો જોઈએ તો Fe2 તો એનો મતલબ કે મારે અહીંયા 2 મૂકવાનો છે. હવે બેલેન્સ કરીને જોઈએ Fe 2 વખત સલ્ફર 2 વખત, સલ્ફર 2 વખત, તો એક સલ્ફર 2 છે તમને. ત્યાર પછી 4 નું 8, આ 4 અને 2 4 નું 8 ઓક્સિજન, તો આ 3 એટલે 5 ને 3 8 ઓક્સિજન. એનો મતલબ કે આ ઇક્વેશન બેલેન્સ હવે થઈ ગયું છે. અને લાસ્ટ કરેલું શું હતું તો કે આપણે એને અવસ્થા લખવાની, સોલિડ ફોર્મ Fe2O3 સોલિડ ફોર્મ બનશે અને આ ગેસિયસ ફોર્મ અને આ પણ ગેસિયસ ફોર્મ. બરાબર? એનો મતલબ કે ફેરસ સલ્ફેટના વિભાજનથી, ફેરસ સલ્ફેટના વિઘટનથી ફેરસ ઓક્સાઇડ Fe2O3 ફેરિક ઓક્સાઇડ Fe2O3 ઘન સ્વરૂપે જ્યારે SO2 સલ્ફર ડાયોક્સાઇડ અને SO3 સલ્ફર ટ્રાયોક્સાઇડ એ વાયુ સ્વરૂપમાં આપણને મળે છે. ફરી પાછું આના જેવું શું તો કે ડાબી બાજુ જુઓ તો કે એક જ પ્રક્રિયા એમાંથી વિઘટન થઈને 2 કે 2 થી વધારે રિપોર્ટનું નિર્માણ થયું. અહીંયા 2 થી વધારે રિપોર્ટનું નિર્માણ થયું તો એને કહેવામાં આવે વિઘટન પ્રક્રિયા, ડીકમ્પોઝિશન રિએક્શન, જે આજનો આપણો ટોપિક છે એ. હજી એક ચોથું ઉદાહરણ જોઈએ છે, તમે જાણો છો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ ચૂનાનો પથ્થર. તો એ CaCO3 આગળ આપણે સંયોગીકરણનું એનું ઉદાહરણ જોયું. યાદ આવ્યું? સંયોગીકરણનું ઉદાહરણ શું હતું? CaO માંથી બનેલું હતું CaOH અને એની CO2 સાથેની પ્રક્રિયાથી બનેલું હતું CaCO3. યાદ આવ્યું? વેરી ગુડ. બરાબર? તો એ CaCO3 ને જો હું પ્રક્રિયા તરીકે બનાવું તો હવે એની અંદરથી મૂળ ઘટકો CaO વત્તા O2 રિલીઝ થશે. CaO વત્તા CO2 CaO પ્લસ CO2 રિલીઝ થશે. હવે જુઓ બરાબર, CO2 સાથે એક પ્રોસેસ છે, પણ એ વખતે એનું દ્રાવણ વપરાયું, કોનું CaO નું દ્રાવણ વપરાયું અને એ દ્રાવણની CO2 સાથે પ્રક્રિયાથી CaCO3 વત્તા H2O બને. પણ એનો મૂળ ઘટક કયો કહેવાય તો કે CaCO3 નો મૂળ ઘટક તો આ છે કેલ્શિયમ ઓક્સાઇડ કડી જુદું અને કાર્બન ડાયોક્સાઇડ. બરાબર? તો એની અંદર એ વિભાજિત થઈ ગયેલું છે એટલે કેલ્શિયમ કાર્બોનેટ સોલિડ ફોર્મમાં હશે, CaO પણ સોલિડ ફોર્મમાં હશે, જ્યારે CO2 ગેસિયસ ફોર્મમાં હશે. ફરી પાછું એક પ્રક્રિયામાંથી એકથી વધારે નિપજનું નિર્માણ થયું એટલે એને કહેવામાં આવે વિઘટન પ્રક્રિયા. તો અહીંયા નાનકડી વ્યાખ્યા લખું છું. બોકરી અંદર એ વ્યાખ્યા પ્રોપર મેનરમાંથી આપણે વ્યાખ્યા આ રીતે બનાવવાનો પ્રયત્ન કરીએ છીએ. જે પ્રક્રિયામાં ફક્ત
પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ મળે તો તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. સંયોગીકરણમાં શું લખેલું આપણે? તો કે બે કે બેથી વધુ પ્રક્રિયકોમાંથી ફક્ત એક જ નિપજનું નિર્માણ થાય તો આ એનાથી વિરોધાભાસ પ્રક્રિયા થવાની. બરાબર? એટલે એનાથી વિરોધી વ્યાખ્યા આપણે બનાવવાની. તો જે પ્રક્રિયામાં ફક્ત એક જ પ્રક્રિયકમાંથી બે કે તેથી વધુ નિપજ મળે તેવી પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયા કહે છે. ક્લિયર થઈ ગયું? આ જે ઉદાહરણ લખ્યું છે અહીંયા આપણે બેલેન્સ ચેક નથી કરતા. ખાસ ઇમ્પોર્ટન્ટ કહું છું કે અહીંયા આપણે બેલેન્સ નથી જોતા. આપણે શું જોવા માંગીએ છીએ કે ફક્ત પ્રક્રિયક શું છે અને એમાંથી બનેલી નિપજ શું છે. અત્યારે આપણે બેલેન્સિંગમાં માથું મારવાનું નથી. તો તરત જ કહેવાય આમાં બેલેન્સ જોવાય સીએ કરાયો સીએ આવ્યો તો આ બધું વિચારવાનું નથી. ફક્ત અત્યારે આપણે શું વિચારવાનું છે? પ્રક્રિયક શું છે અને એમાંથી બનેલી નિપજ શું છે. બરાબર? ત્યાંથી એકવાર જોઈ લો વિઘટન પ્રક્રિયાના સમીકરણ. ત્યાર પછી આપણે આગળ વધીશું. ચાલો, જે ઇક્વેશન્સ આપણે શીખેલા છે એમાં એક બે ઇક્વેશનના ઉપયોગ પણ આપેલા છે. જેમ કે CaCO3 સોલિડમાંથી સોલિડ એટલે CO2 ગેસિયસ બન્યું તો એનો જે ઉપયોગ છે એ સિમેન્ટ બનાવવા માટે થાય. બરાબર? આપણે આનું નામ કીધું CaCO3 એટલે ચૂનાનો પથ્થર, CaO એટલે વળી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એ સિમેન્ટ બનાવવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે. ત્યાર પછી બીજા 3 ઉદાહરણ આપણે જોવાના છે અને પછી એક કન્ક્લુઝન ઉપર આવે છે. બહુ ઇન્ટરેસ્ટિંગ કન્ક્લુઝન છે. તો અહીંયા આપણે જોઈએ PbNO3 PP એટલે લેડ. આમાં આપણું નામ આવેલું હતું તો આનું નામ છે લેડ નાઇટ્રેટ. NO3 એટલે નાઇટ્રેટ તો લેડ નાઇટ્રેટ. એમાંથી બન્યો 2PbO. PbO લેડ ઓક્સાઇડ. લેડ ઓક્સાઇડ છે સોલિડ ફોર્મમાં. ત્યાર પછી NO2 એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. જે રીતે કાર્બન ડાયોક્સાઇડ છે એ રીતે નાઇટ્રોજન ડાયોક્સાઇડ. નાનું નામ લખવાની જરૂર નથી. આ તો લખી દે છતાં ઓક્સિજન છે આપણને ખબર છે. તો લેડ નાઇટ્રેટને જો આપણે ઉષ્મ ઊર્જા આપીશું. હવે આપણે એ મુદ્દા ઉપર આવીએ કે જ્યાં જ્યાં કન્ડિશન એપ્લાય છે આની કન્ડિશન અલગ હતી. આપણે એમ કીધું સંયોગીકરણની સાથે તો અહીંયા બધામાં કન્ડિશન છે ઉષ્મા. બધાને ગરમ કરવાનું છે. અહીંયા પણ ઉષ્મા ઊર્જા આપવાની છે. એનો મતલબ કે લેડ નાઇટ્રેટને એક ટેસ્ટ ટ્યુબમાં ધારો કે આ ટેસ્ટ ટ્યુબ છે એ ટેસ્ટ ટ્યુબમાં થોડો વસ્તુ લેડ નાઇટ્રેટ લેવાનું. એમાં થોડું H2SO4 તો અહીંયા આપણે સમીકરણમાં લેવાનું નથી કારણ કે H2SO4 એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે પ્રબળ ભેજ શોષક પદાર્થ છે એટલે પાણીના અણુને શોષવાનું કામ કરે. આગળના ચેપ્ટરમાં આપણને આવશે. તો PbNO3 લેડ નાઇટ્રેટ આપણે થોડું વસ્તુ લેવાનું. એમાં થોડા પ્રમાણમાં સાંદ્ર H2SO4 સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર થોડા પ્રમાણમાં લેવાનું 2 થી 3 ટીપા અને પછી એને ગરમ કરવાનું. તેમાંથી લેડ ઓક્સાઇડ બને અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કથ્થઈ રંગનો વાયુ કોનો NO2. બરાબર? એનો મતલબ કે 12મા ધોરણમાં પ્રેક્ટિકલ આવે છે કેમેસ્ટ્રીની અંદર તો એમાં NO2 છે કે નહીં, નાઇટ્રોજન ડાયોક્સાઇડ છે કે નહીં એની હાજરી ચકાસવા માટે આ પ્રોસેસ કરવામાં આવે. લેડ નાઇટ્રેટને H2SO4 સાથે ઉષ્મા ઊર્જા ટેસ્ટ ટ્યુબને ગરમ કરી લે. જો ઘેરા કથ્થઈ રંગનો વાયુ આપણને ટેસ્ટ ટ્યુબમાંથી બહાર આવતો દેખાય તો એનો મતલબ કે NO2 વાયુ હાજર છે એમ કહેવાય. એટલે NO2 વાયુનો રંગ કથ્થઈ રંગનો વાયુ જે ટેક્સ્ટ બુકમાં પણ લખેલો છે. તમે મુદ્દો વાંચશો એટલે શું ટીક માર્ક કરવાનું છે એ પણ હવે તમને ક્લિયર થઈ ગયું હશે. એટલે આ એક માર્કમાં લઈ શકાય કે NO2 વાયુનો રંગ કયો કે ઘેરો કથ્થાઈ અથવા બીજો ક્વેશ્ચન લેવાય કથ્થઈ રંગનો વાયુ કયો તો કે NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડ.
ક્લિયર થઈ એટલે આ એક પ્રોસેસ છે। હવે ધ્યાનથી જોઈએ તો FeSO4 ઉષ્મા ઊર્જા CaCO3 માં ઉષ્મા ઊર્જા અને અહીંયા પણ ઉષ્મા ઊર્જા છે। તો આ જે ત્રણ પ્રક્રિયા છે કઈ FeSO4 ની CaCO3 ની અને KBNO3 આ બધામાં ઉષ્મા ઊર્જાનો ઉપયોગ થયો એનો મતલબ કે એને ઉષ્મીય વિઘટન તરીકે ઓળખવામાં આવે। કયું વિઘટન? તો કે ઉષ્મા દ્વારા થતું વિઘટન એટલે ઉષ્મીય વિઘટનના આ ત્રણ ઉદાહરણ છે જ્યારે સલ્ફેટનું કેલ્શિયમ કાર્બોનેટનું અને લીડ નાઇટ્રેટનું ક્લિયર થાય છે। ત્યાર પછી બીજી બે પ્રક્રિયા છે આમ તો સમાન જેવી દેખાય છે એટલે એક જ ગ્રુપના નંબર ક્લોરીન અને બ્રોમિન બરાબર। તો અહીંયા 2AgCl સિલ્વર ક્લોરાઇડ સોલિડ ફોર્મમાં છે એમાંથી Ag અને Cl2 કેટલી ઓછી અને Cl2 વાયુ છૂટો પડેલો છે પણ એ વખતે અહીંયા હશે સૂર્યપ્રકાશ। એનો મતલબ કે બંને પ્રક્રિયા સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે। આપણે એમાં ઉષ્મા ઊર્જા આપવાની હોતી નથી। સિમ્પલ વસ્તુ AgCl થોડો વસ્તુ સોલિડ ફોર્મમાં ફેલાવીને સૂર્યપ્રકાશમાં મૂકી રાખીએ થોડા સમય બાદ AgCl છૂટો પડે Ag સોલિડ સ્વરૂપે છૂટો પડે અને ક્લોરીન વાયુ તરીકે રિમૂવ થઈ જાય। એ જ રીતે અહીંયા બ્રોમિન વાયુ તરીકે રિમૂવ થાય અને સિલ્વર આપણને છૂટો પડેલો મળે। એ વખતે આ સૂર્યપ્રકાશનો ઉપયોગ થયો એનો મતલબ કે આ બે પ્રક્રિયા કોના ઉદાહરણ થઈ ગયા તો એને પ્રકાશીય વિઘટન તરીકે ઓળખવામાં આવશે। શું કહેવામાં આવે? પ્રકાશીય વિઘટન તરીકે ઓળખવામાં આવશે। અને આ બધી જ પ્રક્રિયાની અંદર હવે તમે જો ઉષ્મા ઊર્જા આપી છૂટી નથી પડી આને ઉષ્મા ઊર્જા આપી તો પ્રક્રિયા નંબર 3 4 5 6 અને 7 આ તમામ પ્રક્રિયામાં આપણે શું કરેલું છે? ઉષ્મા ઊર્જા આપેલી છે। એનો મતલબ કે જે નિપજ મળી એ નિપજ ઉષ્મા ઊર્જાનું શોષણ કરે અને જ્યારે કોઈ નિપજ ઉષ્મા ઊર્જાનું શોષણ કરે તો એ કઈ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે? એને કહેવામાં આવે ઉષ્મા શોષક પ્રક્રિયા। તો એવી પ્રક્રિયાઓ કે જેમાં ઉષ્મા ઊર્જાનું શોષણ થાય છે એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય। આ ટોપિક પૂરો થાય એટલે છેલ્લી વ્યાખ્યા આપેલી છે AgBrના સમીકરણની નીચે ટેક્સ્ટબુકમાં તો એ તમે વાંચીને ટીપા કરી લેજો। ખ્યાલ આવી ગયો બધા? શું કહેવા માંગુ છું કે ઉષ્મા ઊર્જા દ્વારા થતી રિએક્શન છે એટલે એને શું કીધું? ઉષ્મીય વિઘટન। સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન થયું એટલે એનું નામ છે પ્રકાશીય વિઘટન। પણ આ પાંચે પાંચ રિએક્શનની અંદર આપણે ઉષ્મા ઊર્જા આપીએ છીએ એનો મતલબ કે નિપજ ઉષ્મા ઊર્જાને શોષે છે અને એવી પ્રક્રિયાઓ કે જેમાં ઉષ્મા ઊર્જાનું શોષણ થતું હોય એને ઉષ્મા શોષક પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે। બરાબર છે? તો આ આજનો આપણો ટોપિક હતો વિઘટન પ્રક્રિયા ડીકમ્પોઝિશન રિએક્શન। તો આપણે એમાં બે પ્રકાર શીખ્યા। વિઘટન બે પ્રકારના ઉષ્મીય વિઘટન અને પ્રકાશીય વિઘટન।